श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। શારદોત્સવની વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. શરદ પૂર્ણિમાની શારદોત્સવ ની બધાઈ જે છે, તો શારદોત્સવ નો જે વેણુનાદ જે છે, તો વેણુનાદ, રાસ, પરિધાન, શરદ, શૃંગાર એટલે કે મહારાસ અને ફરીથી દૂસરી શરદ, એમ કરીને શારદોત્સવ આવી રીતે આગમ શારદોત્સવ મનાવાય છે પુષ્ટિ માર્ગમાં. ઉત્સવાંગ મહા ઉત્સવાંગ શારદોત્સવ. આમ તો જોવા જઈએ તો શારદોત્સવ રાસ લીલા એ નિત્ય લીલા છે, એટલે કે નિત્ય લીલામાં માન, રાસ અને ગૌચારણ એમ 4 પ્રકારની લીલા તો નિત્ય છે. શ્રી પ્રભુ કરી જ રહ્યા છે નિત્ય. પણ પુષ્ટિ માર્ગમાં એવી પ્રણાલી પણ છે કે ભલે નિત્ય લીલા પણ હોય, પણ ઉત્સવાંગ જે તે વિશિષ્ટ ઐતિહાસિક ઉત્સવ હોય એને પણ મનાવો. અને એમ તો તમને ખબર જ હશે કે રાસલીલા છે એ એમની જે રાત્રિ હતી એ રાત્રિ 6 માસની રાત્રિ હતી. તો 6 માસની રાત્રિ તો 6 માસ સુધી તો રાસ ના કીર્તન ગાવા જોઈએ ને. એવું પ્રણાલિકા હિસાબથી એવું થતું નથી. અને પ્રણાલિકા હિસાબથી શારદોત્સવના આગમમાં રાસના કીર્તન ગવાય છે. એટલે શારદોત્સવનો શરૂઆત જોઈએ તો શરૂઆત એન્ડ આપણે કોણ ડિસાઈડ કરનારા, પણ જે ક્રમ ચાલ્યો છે લીલા ક્રમ, એમાં આશ્વિન શુક્લ 8મ માં વેણુનાદ એટલે કે પ્રથમાધ્યાય, રાસ પંચાધ્યાય નો પ્રથમાધ્યાય વેણુનાદ 8મ પર, 11 પર લઘુરાસ દ્વિતીયાધ્યાય, 14 પર પરિધાન એટલે લીલા. રાસ ને શું કહ્યું? 11 માં લઘુરાસ, 14 માં પરિધાન એટલે કે અંતર્ધાન લીલા, તૃતીય અધ્યાય રાસ પંચાધ્યાય, અને પૂનમ પર રાસ. અને એવો જ એ ચતુર્થ અધ્યાય અને પંચમા અધ્યાય દૂસરી શરદ એટલે કે પડવાય, દૂસરી શરદ અને પ્રથમ શરદ. આવી રીતે પ્રથમ શરદ જે છે ચતુર્થાધ્યાય સમાન છે, અને દૂસરી શરદ જે છે એટલે કે કાલે પણ પંચાધ્યાય તરીકે ભાવિત છે. તો એવી રીતે આવી રીતે આ ક્રમ થતો હોય છે વેણુનાદ થી લઈને મહારાસ સુધીનો. એવી રીતે તત્ત ભાવાનુસાર મુરલીના પદ પણ ગવાય છે. અને એવી રીતે પછી મુરલીના બાદ ક્રમે રાસના કીર્તન પ્રથમ તો મંગલામાં ગવાતા હોય છે. પછી ધીરે ધીરે જેમ દિવસો નજીક આવતા હોય તેમ રાસના કીર્તનો બધા સર્વ સમયમાં ગવાના શરૂ થઈ જાય છે. અને પછી છેલ્લે દૂસરી શરદ પર રાસના કીર્તનો મળે છે છેલ્લે. તો આવી રીતે રાસ મહારાસ નો થોડોક આપણે જોયું કે રાસ શારદોત્સવ નો ક્રમ શું હોય છે. મને લાગે છે કે આટલું પર્યાપ્ત છે. આપણે હવે બેક ટુ અવર ગ્રંથ.
આપણે જોયું ભક્તિહંસમાં એ શું જોયું હતું? આટલું તો છે તીર્થ. કાલે આપણે એ જોયું હતું કે સિદ્ધાંતી જે કહે છે કે એટલે એમાં બતાવ્યું હતું કે રાજસુ એ યજ્ઞ દ્વારા એટલે યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણ ને કહે છે કે आपकी पावन विभूतियों का यजन करना चाहता हूँ. बराबर. અને બીજી બાજુ પૂર્વ પક્ષી કે છે કે યજ્ઞ દ્વારા જે કે છે કે એટલે એનાથી આપનું જાય છે, એટલે એમાં જે ભેદ બતાવ્યો એવમ 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 ય પૂજ્યતે મામ, જે વિભૂતિ પરક જે બતાવે છે એટલે પુરુષોત્તમની પ્રાપ્તિ નથી પણ એ વિભૂતિ રૂપ છે એ બતાવ્યું આપણને એમાં. રાઈટ, ખૂબ સરસ. એટલે અહીંયા જે ગઈકાલે જે ચર્ચા થઈ હતી ભક્તિહંસમાં એ થઈ હતી કે યજ્ઞ, વૈદિક યજ્ઞ એટલે કે કર્મ માર્ગીય યજ્ઞ અને પુષ્ટિ માર્ગીય યજ્ઞમાં શું ભેદ, અને કર્મ માર્ગીય યજ્ઞો એ વિભૂતિ પરક હોય છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ પરક. એ આપણે જોયું અને એનો આપણે પ્રમાણ, ઘણા બધા પ્રમાણ જોયા. અને પ્રમાણ શ્રીમદ ભાગવત માંથી જ આપણે જોયું કે શ્રીમદ ભાગવતમાં જ એવો પ્રમાણ મળી આવ્યો કે જ્યાં યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને એક વિનંતી કરી રહ્યા છે, અને વિનંતી શું કરી રહ્યા છે कि हे गोविंद, मैं राजसूय यज्ञ के द्वारा आपकी पावन विभूतियों का यजन करना चाहता हूँ. એટલે આમાં વિભૂતિઓ શબ્દ એ થોડો ચર્ચા કરવા યોગ્ય છે કે વિભૂતિઓ કેમ કહી. એટલે કે કર્મ માર્ગી યજ્ઞોનું સ્વરૂપ યુધિષ્ઠિરને પણ ખબર હતી કે કર્મ માર્ગી યજ્ઞોને સાક્ષાત સંબંધિત શ્રી કૃષ્ણ નથી, પણ કોણ છે? શ્રી કૃષ્ણના વિભૂતિઓ છે. એટલા માટે જ અહીંયા યજ્ઞ એ ભક્તિ નથી એ સિદ્ધ થઈ કે કર્મ માર્ગી યજ્ઞો એ ભક્તિ ન હોય અને ન જ થઈ શકે, કારણ કે ભક્તિમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત થાય છે, પણ કર્મ માર્ગી યજ્ઞોમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી થતા. એનું પ્રમાણ આ યુધિષ્ઠિરે કહેલા વચન, વિનંતી શ્રી કૃષ્ણ માટે જે વચન કહ્યા, શ્રી કૃષ્ણને જે વિનંતી કરી, તો એ વિનંતી એ જે પ્રમાણરૂપ જે છે એનાથી આપણે સમજી શકીએ છીએ કે એમાં ચોખ્ખું લખેલું છે कि मैं आपकी विभूतियों का यजन करना चाहता हूँ. અને પછી પૂર્વ પક્ષ જે છે, પૂર્વ પક્ષી ફરીથી બીજા 2-3 પ્રમાણ ઉપસ્થિત કર્યા કે જેમાં એમ લાગતું હતું પૂર્વ પક્ષીને કે આ બધા પ્રમાણોમાં તો સાક્ષાત ભગવાન યજ્ઞ જોડે સંબંધિત થઈ રહ્યા છે. એટલે કે પ્રમાણમાં યુધિષ્ઠિર રાજसूय यज्ञ के द्वारा आपका यजन करेंगे, तो आपका यजन करेंगे तो पूर्व पक्षी ने एम लागी गयो कि श्री कृष्ण का यजन करेंगे. એટલા માટે એવી ભ્રાંત ધારણા થઈ ગઈ કે રાજસૂય યજ્ઞના અધિષ્ઠાત્રા દેવતા પૂર્ણ પુરુષોત્તમ છે, પણ એકચ્યુઅલીમાં એવું નથી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ યજ્ઞથી સંબંધિત થતા નથી. પૂર્ણ પુરુષોત્તમ તો માત્ર અને માત્ર ભક્તાધીન છે, ભક્તવશ્ય છે, અહમ ભક્તવશ્ય. તો એવી રીતે પૂર્ણ પુરુષોત્તમને તમે વૈદિક યજ્ઞોથી બાંધી ન શકો. એટલા માટે એ જોયું. અને બીજો જે પ્રમાણ जो आप लोग यज्ञों के द्वारा मेरा यजन करते हुए धर्म पूर्वक प्रजा की रक्षा करें, એવી શ્રી કૃષ્ણની આજ્ઞા રાજાઓને થઈ. શ્રી કૃષ્ણની આવી રાજાઓને આજ્ઞા થઈ, તો એમાં આપ લોગ યજ્ઞો દ્વારા કિસકા યજન કરતે હોય? મેરા યજન. તો એમાં મેરા યજન જો છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે, તો પૂર્વ પક્ષીને એમ લાગે છે કે મેરામાં પણ સાક્ષાત શ્રી કૃષ્ણ જ લખાયેલું છે, પણ એવું નથી, કારણ કે મેરા એટલે કે મેરી વિભૂતિઓ સમજવાનું છે. આ બંને સમરાઇઝેશનમાં એ ચર્ચા ચાલી રહી હતી કે યજ્ઞ અને ભક્તિ શું એક જ છે કે નહીં, અને યજ્ઞોના સંબંધિત દેવતા કોણ અને ભક્તિના સંબંધિત દેવતા કોણ. તો ભક્તિના દેવતા છે પૂર્ણ પુરુષોત્તમ, અને યજ્ઞોના જે છે એમની પૂર્ણ પુરુષોત્તમની જ વિભૂતિઓ. એવી રીતે આપણે આ કન્ક્લુઝન પર આવ્યા હતા ગઈકાલે. એમાં આ જે સમરાઇઝેશનમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે. પછી એ બતાવ્યું હતું કે પુષ્ટિ માર્ગીય યજ્ઞ અને કર્મ માર્ગીય યજ્ઞમાં
રાઈટ. એટલે ગઈકાલે એ પણ થોડું ડેવિએશન લીધું હતું કે પુષ્ટિ માર્ગીય જે મહાયજ્ઞો અને નિત્યોત્સવ યજ્ઞો થાય છે તો એવા યજ્ઞોથી કેવી રીતે જુદા પડી આવે છે એ આપણે ડિટેલમાં આપણે જોયું હતું ગઈકાલે, અને થોડા એક્ઝામ્પલ્સ લઈને આપણે અન્ન 56 ભોગ મહાયજ્ઞ નો સ્વરૂપ જોઈને આપણે એ સ્વરૂપ પણ આપણે જોયું હતું કે સર્વ યજ્ઞોનું સ્વરૂપ શું હતું અને કેવી રીતે આ સર્વ યજ્ઞોમાં પણ અર્ધવર્યુ હોતા, બ્રહ્મા ઉદ્ગાતા વગેરે ઋત્વિક જનો પણ હોતા હોય છે. સ્વરૂપ જે ઋત્વિકોનું સ્વરૂપ હોય છે એ કેવી રીતે ભાવનાત્મક સ્વરૂપો બિરાજમાન હોય છે યજ્ઞો દ્વારા, એટલે કે ઉત્સવમાં. તો અન્નકૂટ 56 ભોગ આદિ નિત્ય ઉત્સવમાં પણ જે ભોગ વગેરે આવે છે એ પણ નિત્ય યજ્ઞ જ છે, નિત્ય યજ્ઞ રૂપ જ છે. આપણે જોયું હતું અન્નકૂટ. અને જે બેને મ્યુટ ના કર્યું હોય પ્લીઝ મ્યુટ કરી દે. તો અહીંયા ગઈકાલે આપણે જોયું હતું કે 56 ભોગ અને અન્નકૂટોત્સવ માં પણ કેવી રીતે વૈદિક યજ્ઞના સ્વરૂપનું સામ્ય પણ છે અને જુદાપણું પણ છે. સામ્ય પણ છે અને જુદાપણું પણ છે. એ બંને આપણે ડિફરન્સીસ પણ જોયા હતા કે શું સામ્ય છે અને શું ડિફરન્સીસ છે. અને થોડા એક્ઝામ્પલ આપતા એમ કે જે યજમાન હોય છે યજ્ઞના પુષ્ટિમાર્ગી યજ્ઞોમાં એ તિલકાયત હોય છે કે જે તે પીઠાધીશ હોય છે કે જે તે વૈષ્ણવ પણ હોય છે, અને જે કરનાર હોય છે જે યજ્ઞ આચરનાર જે ઉદ્ગાતા હોતા અર્ધવર્યુ બ્રહ્મા, તો એ સર્વ અર્ધવર્યુ સેવકગણના સ્વરૂપથી તેઓ યજ્ઞ કરતા હોય છે. તેવી રીતે આપણે ઘણું સામ્ય જોયું હતું વૈદિક યજ્ઞ અને પુષ્ટિમાર્ગી યજ્ઞોમાં પણ, અને ભેદ પણ જોયો હતો. તો પુષ્ટિમાર્ગી યજ્ઞો જે છે એ ઉત્કૃષ્ટ યજ્ઞો છે. એમાં એ યજ્ઞો એવી રીતે કારણ કે એ પુરુષોત્તમથી સાક્ષાત સંબંધિત છે, નહીં કે કોઈ વિભૂતિ. એટલે અને કર્મમાર્ગી યજ્ઞો જે છે એ વિભૂતિ પરક છે. પુરુષોત્તમની જ વિભૂતિઓનું યજન કરવામાં આવે છે કર્મમાર્ગી યજ્ઞોમાં. તો એ કેમ? તો આપણે ગઈકાલે પ્રમાણ જોઈ ગયા શ્રીમદ ભાગવતનો, યુધિષ્ઠિરે કહેલા વચન શ્રી કૃષ્ણને. તો ઘણા બધા પ્રમાણોથી સિદ્ધ થઈ ગયું કે કર્મમાર્ગી યજ્ઞો જે છે એ વિભૂતિ પરક છે અને એ ભક્તિ જોડે કમ્પેર ન કરી શકાય. કર્મમાર્ગી યજ્ઞો ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ભક્તિ. એ પણ આપણે વિવેક કેળવ્યો. હવે આમાં કોઈ પ્રશ્ન છે? તો શ્રીમદ હવે આગળ જઈએ આપણે એ સેમ લાઈનમાં જ, એટલે કે શું કર્મમાર્ગી યજ્ઞો શું એ ભક્તિ છે અને શું કર્મમાર્ગીય યજ્ઞો જે છે એમાં સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત થાય છે કે નહીં, એવા બધા પ્રશ્નોનો જવાબ હવે મળશે. એમાં આગળ જતા સિદ્ધાંત એટલે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, श्रीमद् भागवत के पंचम स्कंद के तृतीय अध्याय में नाभि द्वारा संतान कामना से यज्ञ करने एवं उसमें भगवान के प्रादुर्भूत होने का उल्लेख है. ऐसी दशा में यज्ञादि रूप कर्म को भगवत परक अर्थात साक्षात पुरुषोत्तम परक न मानकर विभूति परक मानना कैसे उचित हो सकता है. इस शंका का समाधान करते हुए श्री पुरुषोत्तम जी कहते हैं कि वहाँ भगवान भक्ति से ही आविर्भूत हुए हैं, यज्ञ करने से नहीं. यागादि रूप कर्म तो विभूति परक ही होते हैं. जो અહીંયા ગઈકાલે જ આપણે શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષો જોયા હતા, પૂર્વજો જોયા હતા શ્રી મહાપ્રભુજીના, અને એમાં એ જ એક્ઝામ્પલ ને પરિલક્ષિત કરીને જ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે એ એક્ઝામ્પલ નથી આપ્યો, મહાપ્રભુજીનો એક્ઝામ્પલ નથી આપ્યો, પણ અહીંયા શ્રીમદ ભાગવતનો એક્ઝામ્પલ આપ્યો છે. પણ આપણે સમજી શકીએ છીએ કે શું એક્ઝામ્પલ આપવા માંગી રહ્યા છે અને શું કહેવા માંગી રહ્યા છે આ સ્ટેટમેન્ટથી. તો આ સ્ટેટમેન્ટથી પુરુષોત્તમજી એટલે કે ભક્તિ તરંગીણીકાર પુરુષોત્તમજી, ભક્તિ તરંગીણી તીર્થ નામક જે ગ્રંથ પુરુષોત્તમજીએ લખ્યો છે એ પુરુષોત્તમજી કહે છે આના વિશે કે અમુક વખતે શ્રીમદ ભાગવતમાં એવો શ્લોક જણાય છે પંચમ સ્કંદ અને તૃતીય અધ્યાયમાં કે નાભી દ્વારા સંતાન કામના છે. એટલે કે અહીંયા જે નાભીની કથા આવે છે એમાં સંતાન કામના से यज्ञ करने से कौन प्रादुर्भूत, भगवान प्रादुर्भूत हुए, એવો એક શ્લોક છે. તો હવે શ્લોકનો મતલબ તો એવો થયો કે યજ્ઞ કરવાથી ભગવાન પ્રાદુર્ભૂત થઈ ગયા. તો શ્લોકમાં એવું લખ્યું છે કે યજ્ઞ દ્વારા ભગવાન પ્રાદુર્ભૂત. પૂર્વ પક્ષી એમ કહે છે કે શું અહીંયા એ સંબંધિત નથી, શું અહીંયા એવું ઉપલક્ષિત નથી
કે યજ્ઞ દ્વારા ભગવાન સંબંધિત છે? કારણ કે અહીંયા ચોખ્ખે ચોખ્ખું લખ્યું જ છે कि नाभि द्वारा किए गए संतान कामना से यज्ञ करने पर क्या प्राप्त हुआ? भगवान प्रादुर्भूत हुए। तो पूर्व पक्षी નું કહેવું એમ છે કે આ પ્રમાણ કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવો? ખબર પડી? આ પ્રશ્ન એ છે કે એક જગ્યાએ ભાગવત પંચમ સ્કંદ કે તૃતીય અધ્યાયમાં એવું લખ્યું છે કે नाभि द्वारा संतान कामना से यज्ञ करने एवं उसमें भगवान के प्रादुर्भूत होने का उल्लेख है। એટલે કે નાભી આવા યજ્ઞો કર્યા, સંતાન કામના માટે યજ્ઞ કર્યો, અને કોણ પ્રાદુર્ભૂત થયું એમના ત્યાં? ભગવાન સ્વયં. તો હવે અહીંયા પૂર્વ પક્ષી એમ કહે છે કે જો અહીંયા તો યજ્ઞ દ્વારા ભગવાન પ્રાદુર્ભૂત થઈ ગયા, તો તમે એમ કેમ કહો છો કે યજ્ઞ એ વિભૂતિ પરક છે? હવે ખ્યાલ આવી ગયો? તો મેં ગઈકાલે આ પ્રશ્નનો ઉત્તર આપી દીધો છે. ગઈકાલે જ આપણે જોઈ ગયા હતા કે આવું કેમ છે. ગઈકાલે મેં મહાપ્રભુજીના પૂર્વજો નું એક્ઝામ્પલ આપીને કહ્યું હતું. તો શું મેં કહ્યું હતું એના એક્ઝામ્પલમાં? મહાપ્રભુજીના પૂર્વજો શું કરતા હતા અને એમના લીધે શું થયું? પેલું પ્રભુ સારસ્વત કલ્પમાં જન્મ્યા તે જ ને? મહાપ્રભુજીના પૂર્વજોની વાત કરી રહ્યો છું. યજ્ઞ કરતા હતા. સોમ યજ્ઞ અને મદન મોહનજી એ આજ્ઞા કરી કે હું પ્રગટ થઈશ. એટલે શ્રી મહાપ્રભુજીના પૂર્વજો પર મદન મોહનજી નો સ્વભાવ અનુપાતી અનુગ્રહ હતો. બરાબર છે, રાઈટ. એ એક્ઝેક્ટલી જે બેન, કોણ બેન બોલ્યા? હું પારુલ. એટલે સોમ યજ્ઞ કર્યા એટલે નહીં, પણ શ્રી પ્રભુની ઈચ્છા હતી કે પૂજ્ય આચાર્ય ચરણ રૂપે પ્રગટ થવાનો છું, તો એમના પૂર્વજોને આજ્ઞા આપું. પ્રભુજીના પૂર્વજો નિરુપાધિક ભક્તો હતા. બહુ સરસ. એને ડિઝર્વ હતા કે પ્રભુ સાક્ષાત પ્રભુની જ વરણ કરવાની ઈચ્છા મુખ્ય કારણ છે. બરાબર, બહુ સરસ. અહીંયા આજ મેં કહ્યું હતું ગઈકાલે પણ કે યજ્ઞો દ્વારા સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી, એટલા માટે યજ્ઞો દ્વારા એમનું ઈચ્છા એટલે મહાપ્રભુજી પ્રગટ થાય એવું નથી. એકચ્યુઅલીમાં તો કેસ એવો હતો કે શ્રી પુરુષોત્તમની, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની મહાપ્રભુજીના પૂર્વજો પર એટલી બધી અનન્ય કૃપા હતી, એ સ્વભાવાનુપાતી અનુગ્રહ હતો એમના પૂર્વજો પર કે સ્વયં આપશ્રી સાક્ષાત એમના કુલમાં પધાર્યા. તો એ એકચ્યુઅલી રીઝન હતો, નહીં કે એમને સોમ યજ્ઞ કર્યા એટલા માટે પ્રાદુર્ભૂત થયા. પ્રાદુર્ભૂત થવાનું કારણ એક અને એક જ માત્ર છે કે એ સાક્ષાત એમની અનુગ્રહ પૂર્વજો પર હતી, એટલા માટે એ સાક્ષાત મહાપ્રભુજીના સ્વરૂપે અવતરીણ થયા. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે અહીંયા જે શ્લોક જણાય છે, શ્લોકમાં શું છે કે યજ્ઞ કરવાથી પુત્રની પ્રાપ્તિનો, યજ્ઞ કરવાથી ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા. શ્લોકમાં એવું છે. શ્લોકનો ઇન્ટરપ્રિટેશન આવું છે કે યજ્ઞ દ્વારા ભગવાન પ્રાદુર્ભાવ નથી થતા, એ શ્રી પ્રભુની એવી ઈચ્છા હતી સ્વભાવાનુપાતી અનુગ્રહ કરવાની, એટલા માટે પ્રાદુર્ભૂત થયા, નહીં કે યજ્ઞ આચરવાથી. જે મહાપ્રભુજીના પૂર્વજો નું એક્ઝામ્પલ આપ્યું મેં, તો મહાપ્રભુજીના પૂર્વજો પણ એવી રીતે જ એવા પ્રકારના નિરુપાધિક ભક્તો હતા, અને એ ભક્તો પર આવી રીતે સ્વભાવાનુપાતી અનુગ્રહ થયો એટલા માટે પ્રાદુર્ભૂત થયા, નહીં કે સોમ યજ્ઞ કર્યા એટલા માટે. હવે ખ્યાલ આવી ગયો? તો એટલા માટે પૂર્વ પક્ષીનું જે નિરસન છે એ પૂર્વ પક્ષીનું નિરસન થઈ ગયું. પૂર્વ પક્ષી એમ કે છે કે આ શ્લોકમાં તો એવું દેખાઈ રહ્યું છે કે યજ્ઞ દ્વારા પ્રભુ પ્રાદુર્ભાવ થયા, પણ એકચ્યુઅલી પુરુષોત્તમજી એમ કે છે કે નહીં, એવું નથી કે યજ્ઞો દ્વારા પ્રાદુર્ભૂત થયા. યજ્ઞો દ્વારા નહીં, પણ અપિતુ શ્રી પ્રભુની ઈચ્છાને લીધે પ્રાદુર્ભૂત થયા, નહીં કે બીકોઝ ઓફ યજ્ઞ. હવે ખ્યાલ આવી ગયો? અહીંયા કોઈ પ્રશ્ન છે કોઈને? तो अब सिद्धांती फल भेद के आधार पर कारण भेद का अनुमान करके यह सिद्ध करते हैं कि इस प्रकार भी यही निष्कर्ष निकलता है कि साक्षात पुरुषोत्तम कर्म आदि के विषय
નહીં હૈ. એટલે કે સિદ્ધાંતી અહીંયા તાત્પર્ય જણાવતા કહે છે કે પુરુષોત્તમ સાક્ષાત કર્મ આદિના વિષય નથી અને નથી. પુરુષોત્તમ કોના વિષય છે? ભક્તિનું જ વિષય છે પુરુષોત્તમ. ભક્તિથી જ પુરુષોત્તમ સાક્ષાત સંબંધિત છે. બાકી બધી જગ્યાએ પરંપરાએ સંબંધિત છે. ખ્યાલ આવી ગયો? ભક્તિથી સાક્ષાત સંબંધિત છે અને પરંપરાએ કર્મથી સંબંધિત છે. એક સ્ટેટમેન્ટ લખી રાખો કે ભક્તિથી સાક્ષાત સંબંધિત અને પરંપરાએ આદિથી સંબંધિત. પરંપરાએ કર્મ आदि संबंधित. तो भी जैसा कि गीता के देवताओं का यजन करने वाले देवताओं को प्राप्त होते हैं, हे कुंती पुत्र अर्जुन, मरण काल में व्यक्ति जिस भी भाव का अर्थात देवता विशेष का या अपने मनोभिलिषित जीव स्वरूप का चिंतन करता हुआ शरीर छोड़ता है, निरंतर उस भाव से भावित हुआ वह व्यक्ति मरण काल में स्मरण किए भाव को ही प्राप्त होता है. ગીતાજીના બે પ્રમાણો ઉપસ્થિત કર્યા છે. પ્રમાણો એ છે પ્રમાણથી સિદ્ધ એ કરવું છે કે યજન કરવાથી વિભૂતિઓ જ મળતી હોય છે. યજન કરવાથી સાક્ષાત પુરુષોત્તમ નથી મળતા. પ્રૂવ કરવાનું છે અને એનો પ્રમાણ અહીંયા આપી રહ્યા છે. પ્રમાણ પહેલો શું છે? ગીતાજીનો 7મ અધ્યાયનો 23મો શ્લોક. તો 7મા અધ્યાયનો 23મા શ્લોકમાં શું લખ્યું છે ગીતાજીમાં? કે देवताओं का यजन करने वाले देवताओं को प्राप्त होते हैं. બરાબર? તો હવે કર્મ માર્ગ આપણે જોઈ લીધું કે કર્મ માર્ગી યજ્ઞો વિભૂતિ પરક છે. તો વિભૂતિ પરક યજ્ઞો કરવાથી પુરુષોત્તમ થોડી ના પ્રાપ્ત થાય. વિભૂતિઓનું યજન કરવાથી વિભૂતિઓ પ્રાપ્ત થાય. વિભૂતિઓનું યજન કરવાથી સાક્ષાત પુરુષોત્તમ થોડી ને પ્રાપ્ત થાય. અહીંયા જો બધા ભલભલા વૈદિક શાસ્ત્રીઓ પંડિતોને પેટમાં દુખાવો પડશે જો આ સ્ટેટમેન્ટ સાંભળશે તો, અને કદાચ ધવલભાઈને મારવા પણ દોડશે. અને ધવલભાઈ શું એ લોકો ગુસાઈજીને જ પછી એમને પેટમાં ગરબડ ને ગેસ થઈ જશે. કારણ કે ગુસાઈજી એવું અહીંયા બતાવી રહ્યા છે કે પુરુષોત્તમને તમે ખાલી યજ્ઞ કરવાથી હોમ કરવાથી પ્રાપ્ત નહીં કરી શકો. જો પુરુષોત્તમને પ્રાપ્ત કરવા હોય તો અલ્ટિમેટલી તમારે અમારા પાસે તો આવવું જ પડશે. અને એ બધાને ભલભલાને બધો ગેસ થઈ જતો હોય છે પેટમાં. કારણ કે પેટનો ગેસ એટલે કે અંદર સફોકેશન થવી. સફોકેશન એવું કે નહીં એટલે ગુસાઈજી એમ કહી રહ્યા છે કે ભક્તિથી જ કેવલ પ્રાપ્ત છે, બીજી અન્ય કોઈ સાધનાથી પ્રાપ્ત નથી. સાક્ષાત પુરુષોત્તમ એમની વિભૂતિઓ બધી સર્વ કઈ પ્રાપ્ત છે, પણ સાક્ષાત પુરુષોત્તમ જે છે ભક્તિ વગર પ્રાપ્ત નથી થતા. એ તો ડેફિનેટલી હું પ્રૂવ કરી આપું. તો એ પ્રૂવ કરવાના સ્ટેજમાં આ બધાને પેટમાં ગેસ થઈ જતો હોય છે. ગેસ એટલા માટે કારણ કે એ લોકો પચાવી નથી શકતા આ ગુસાઈજીના સ્ટેટમેન્ટ. કોઈ વસ્તુ પેટમાં પચે નહીં તો ગેસ રૂપે થઈ જાય. તો એવી રીતે અહીંયા પણ ઘણા બધા દાર્શનિકો છે, ઘણા બધા ભક્તિ કર્મ માર્ગીય જ્ઞાન માર્ગીઓને પેટમાં ગેસ થઈ જતો હોય છે જયારે શ્રી ગુસાઈજીનો આ ગ્રંથ વાંચે ત્યારે. અને એવું થતું હોય છે કારણ કે એ લોકોને એવું લાગે છે કે અમે જે કર્મ કરીએ છીએ એમાં તો વ્યર્થ બધું છે. તમે એમ જ કહો છો કે ખાલી ભક્તિથી જ સર્વ કઈ પ્રાપ્ત થાય છે. તો પછી અમે એવું માનવા તૈયાર નથી ને પછી છેલ્લે ગેસ એ લોકોને આ બધો પ્રોબ્લેમ થઈ જતો હોય છે અને એ લોકો પછી જડાગ્રહ રાખીને માનતા નથી. તો આ બધા સ્ટેટમેન્ટ એમના માટે ખૂબ વેધવાળા છે, વેધી શકે છે એમના હૃદયને ને સર્વને. પણ હૃદયને વેધે અને મનને વેધે તો એમાં કોઈ ખોટું નથી કારણ કે ખોટું જ છે અને એમની જે ભ્રાંત ધારણાઓ છે બધી ખોટી છે. તો અહીંયા આ જ સેમ વસ્તુ અહીંયા પણ કહેવામાં આવી છે કે યજ્ઞથી તો વિભૂતિ જ પ્રાપ્ત થાય. કર્મ માર્ગી યજ્ઞોથી પુરુષોત્તમ સંબંધિત નથી થતા.
તો હવે જો પુરુષોત્તમ સંબંધિત નથી થતા તો કોણ સંબંધિત થાય છે? વિભૂતિઓ. અને વિભૂતિઓનું યજન કરવાથી પુરુષોત્તમ થોડી ના પ્રાપ્ત થાય. વિભૂતિઓનું યજન કરવાથી કોણ પ્રાપ્ત થાય? વિભૂતિઓ. તો એવી એ ગીताजी में શું કહી રહ્યા છે? देवताओं का यजन करने वाले देवताओं को प्राप्त होते हैं. એટલે કે તમે જો માતાજીને પૂજન કરો અને માતાજીમાં તમે પૂજા કરો તો માતાજીને પ્રાપ્ત થાઓ. કોઈ પર્ટિક્યુલર દેવી દેવતાઓનું પૂજન કરો તો એ પર્ટિક્યુલર દેવી દેવતાઓને પ્રાપ્ત થાઓ. થોડી ના કઈ તમે એવું થાય કે ગણપતિજીની પૂજા કરો ને પછી પ્રાપ્ત થાય અલ્ટિમેટલી વિષ્ણુ. એવું થોડી ના થાય. એવી રીતે જે તે વિભૂતિઓનું યજન કરો એ તે વિભૂતિ પ્રાપ્ત કરો, એ તે વિભૂતિ જોડે સાયુજ્ય મોક્ષ થાય. જો એ વિભૂતિ આપવા તૈયાર હોય તો. તો હવે વિભૂતિ મેક્સિમમ ફળ એ હોઈ શકે કે જે તે દેવી દેવતાઓનું યજન કરતા હોય તે તત્ દેવી દેવતાઓ સાથે સાયુજ્ય મોક્ષ આદિ પ્રાપ્ત થાય. બસ બીજું કઈ નહીં. એમાં તમે એવું કહી ના શકો કે જો ગણપતિજીની પૂજા કરી તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ. એવું તો હોઈ શકે. એટલા માટે અહીંયા એ સિદ્ધ કરવા માંગી રહ્યા છે. બીજો પ્રમાણ એ છે ગીતાજીનો 8મ અધ્યાય 6ઠ્ઠો શ્લોક અને 8મો અધ્યાય 6ઠ્ઠા શ્લોકમાં શું છે? कुंती पुत्र अर्जुन मरण काल में व्यक्ति जिस जिस का भाव का अर्थात जिस किसी भी देवता विशेष का या अपने मनो अभिलिषित जीव स्वरूप का चिंतन करता हुआ शरीर छोड़ता है, निरंतर उस भाव से भावित हुआ वह व्यक्ति मरण काल में स्मरण किए गए उस भाव को ही प्राप्त होता है. એટલે અહીંયા દેખીતી વસ્તુ છે કે હવે મરણકાલમાં પણ જો આવા જ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે કે જો તમે કોઈ વિભૂતિઓનું નામ સ્મરણ લો તો પછી વિભૂતિને પ્રાપ્ત થાવ, અને જો શ્રી કૃષ્ણનું તમે ભાવપૂર્વક ધ્યાન કરતા હોય મરણકાલમાં તો પછી શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાવ. એમાં એવું તો સિદ્ધ થઈ જ ગયું કે યજ્ઞ કરવાથી શ્રી કૃષ્ણ પ્રાપ્ત નથી થતા, કારણ કે યજ્ઞોના સંબંધિત દેવતાઓ વિભૂતિઓ છે, અને જો વિભૂતિઓનું યજન કરો તો વિભૂતિને પ્રાપ્ત થાય. વિભૂતિઓના યજનથી સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. હવે ખ્યાલ આવી ગયો? અહીંયા બે પ્રમાણો ખ્યાલ આવ્યા. એમાં ભરતનું ઉદાહરણ આવે છે ને, એના જન્મમાં હરણ બને છે, હરણનું સ્મરણ કરતો હતો. રાઈટ, બહુ સરસ. હા, એ જ છે પ્રમાણ. બરાબર છે. એના અનુરૂપ આ પ્રમાણ. તો આપણે જડ ભરત, રાઈટ? હા, જડ ભરત એ રાઈટ. તો એના અનુરૂપ જ આ પ્રમાણ છે, ગીતાજીનો પ્રમાણ છે. અને એ લીલા જોડ્યા સામ્ય ધરાઈ રહી છે કે જેવું સ્મરણ કરો એવી રીતે, જેમાં મતિ એવી રીતે ગતિ. તો અંતે મતિ જે હોય એવી રીતે જ ગતિ થાય. બસ એ જ અહીંયા ચરિતાર્થ થઈ રહ્યું છે, અને એ જ અહીંયા કહી રહ્યા છે કે જો તમારી મતિ કોઈ હશે તો વિભૂતિને પ્રાપ્ત કરશો, મતિ જો શ્રી કૃષ્ણમાં હશે તો ગતિ પણ શ્રી કૃષ્ણ તરફ જ થશે. તો એવી રીતે આ પ્રકારનું સેટઅપ છે. इन वाक्यों से ज्ञात होता है कि उन देवताओं के उपासकों को परम फल के रूप में उन देवताओं में सायुज्य प्राप्त होता है. बराबर? એટલે કે સાષ્ટી, સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય અને એકત્વ, આમ 5 પ્રકારના મોક્ષ છે. બરાબર? એમાંનું અહીંયા સાષ્ટી લઈ લો કે સાયુજ્ય લઈ લો, સાલોક્ય લાવો, સારૂપ્ય રહો, ગમે તે કહો, પણ જે દેવતાનું યજન કરો છો એ દેવતામાં સાયુજ્ય થશે. बराबर? इस प्रकार विभूतियों के उपासकों को उन विभूतियों के में सायुज्य रूप फल न कि भगवत सायुज्य रूप फल के प्राप्त होने का निर्धारण हो जाने की स्थिति में यह अवधेय है कि भागवत के 11वें स्कंद में हमारे प्रभु गोपीजन वल्लभ श्री कृष्ण ने केवल प्रेम पूर्ण भाव अर्थात भक्ति से ही साधन साध्य के ज्ञान के संबंध में गोपियां, गाय, पक्षी, व्रज के हरण आदि पशु, कालीय, नाग एवं अन्य भी अनायासी मुझको प्राप्त होकर कृतकृत्य हो गए इत्यादि वाक्य द्वारा गोकुल वासियों द्वारा अपनी प्राप्ति का निरूपण करके जिन्हें बड़े बड़े प्रयत्नशील साधक भी योग्य, सांख्य, ज्ञान, व्रत, तप, यज्ञ, श्रुतियों की व्याख्या, स्वाध्याय और संन्यास आदि साधनों के द्वारा भी प्राप्त नहीं कर सकते इत्यादि वाक्य द्वारा
भक्ति से भिन्न अन्य साधन से संपन्न व्यक्ति द्वारा अपने अप्राप्य होने का प्रतिपादन किया है। खूब सुंदर एक्सप्लेनेशन છે આ, અને એક્સપ્લેનેશન એ પુરુષોત્તમજીએ કેવી રીતે આપ્યું? ભાગવતનો 11મો સ્કંદ 12મો અધ્યાય 8મો શ્લોક જે છે, કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવઃ ખગા મૃગાઃ યેન્યે મૂઢધિયો નાગાઃ સિદ્ધા મામીરુજન્યસા। તો મામીયુરંજસા, તો એ પ્રમાણે આ અહીંયા સેમ એક્ઝામ્પલ આપી રહ્યા છે। એક્ઝામ્પલ આપવાનું કારણ શું છે પ્રથમ એ આપણે સમજી લઈએ કે અહીંયા એ એક્ઝામ્પલ કેમ આપ્યો છે। તો ધ્યાનથી સાંભળવાનું કે જે અહીંયા વાત ચાલી રહી છે કે દેવી દેવતાઓનું મતિ તે જ દેવી દેવતાઓની ગતિ। જે ભક્ત જે દેવી દેવતાઓની મતિ રાખે એ પ્રમાણે એને એ દેવી સાયુજ્ય પ્રાપ્ત થાય। એ અત્યારે ટોપિક ઓફ ડિસ્કશન હતો। અને પછી છેલ્લે આપણે નિર્ધારણ શું કરવાનું છે? તો નિર્ધારણ એ કરવાનું છે કે કર્મથી પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી। એટલે કે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ ઇત્યાદि एक्सेप्ट भक्ति मार्ग कोई मार्ग सक्षम नहीं कि साक्षात पुरुषोत्तम ने प्राप्त करावी आपे। अल्टिमेटली श्री गुसाईजी नु कहेवुं आ छे। हवे ख्याल आवी गयो? कोई पण मार्ग लई लो, कर्म मार्ग, सांख्य, योग, ज्ञान, सर्व मार्ग एक्सेप्ट भक्ति मार्ग, कोई मार्ग में सामर्थ्य नहीं कि साक्षात पुरुषोत्तम ने प्राप्त करावी शके। हाँ, ये अक्षर ब्रह्म सुधी लई जई शके, ये बीजा विभूतिओ साथे सायुज्य मोक्ष आपी शके, पण डेफिनेटली नॉट पुरुषोत्तम। હવે એ કેવી રીતે સમજણ પડી? શું પ્રૂવ કરવા માંગી રહ્યા છે અહીંયા? પછી આપણે આગળ આ પ્રમાણને સમજીએ। એટલે વિભૂતિ રૂપ હોય છે એ જે ચારે પ્રકારનો મોક્ષ મળી શકે છે વિભૂતિથી, પણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકતા નથી। ના, એવું નથી કહેતો હું, ફરીથી કહું છું કે ભગવત સાયુજ્ય જુદું અને વિભૂતિનું સાયુજ્ય જુદું। એટલે કે ગણપતિજીમાં સાયુજ્ય જુદું અને પુરુષોત્તમમાં સાયુજ્ય જુદું। તો એ સમજવાનું છે। પ્રથમ એ ખ્યાલ આવે છે તમને કે વિભૂતિઓ સાથે જે સાયુજ્ય થાય ઇઝ નોટ ઇક્વલ ટુ પુરુષોત્તમ સાથેનું સાયુજ્ય। એ ખ્યાલ આવ્યો તમને? હવે સમજવાનું એ છે, સપોઝ કોઈ વ્યક્તિ ગણપતિજી હોય, પછી એનું ફલ શું થાય? ગણપતિજીની સાથેનું સાયુજ્ય થાય, નહીં કે પુરુષોત્તમ સાથેનું સાયુજ્ય। ફર્સ્ટ ઓફ ઓલ, ઇઝ ધેટ અન્ડરસ્ટેન્ડેબલ? બરાબર, જેની ઉપાસના કરો એ। હા, હવે આગળ વધીએ। તો એનો મતલબ એવો થયો, આપણે જે પહેલા પ્રમાણો જોઈ ગયા એમાં એવું જોઈ ગયા કે કર્મ, યજ્ઞ વગેરેથી સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત નથી થતા, એ પણ જોયું આપણે। તો એના મતલબ એવું થયું, એનો મતલબ આ સર્વ કાયનો મતલબ એવો થયો કે જીવ કોઈ પણ કર્મ કરે, જીવ ભલે બ્રહ્મ જ્ઞાની હોય, જ્ઞાન માર્ગી હોય, સાંખ્ય, યોગ, કોઈ પણ માર્ગી હોય, પણ એ સાક્ષાત પુરુષોત્તમને પ્રાપ્ત નથી કરી શકતો એક્સેપ્ટ ભક્તિ માર્ગ। ભક્તિ માર્ગ જ એક એવો માર્ગ જે છે કે જે સાક્ષાત પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારો છે, એવું અહીંયા શ્રી ગુસાઈજી કહેવા માંગી રહ્યા છે। હવે ખ્યાલ આવ્યો? બરાબર। કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, સાંખ્ય, યોગ એ સર્વ કાંઈ વિભૂતિઓનું સાયુજ્ય મોક્ષ આપી શકે છે, પણ પુરુષોત્તમ આદિ સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ નથી થતી। એ તમે વિવેક કેળવી લો। તો હવે ઇઝ ધેટ ક્લિયર કે શ્રી ગુસાઈજી શું કહેવા માંગી રહ્યા છે? તો એનો જ અનુરૂપ પ્રમાણ આ છે। પ્રમાણ અહીંયા આપણે પ્રમાણ કોનો આપ્યો છે? 11મો સ્કંદ અને 12મો અધ્યાય 8મો શ્લોક શું છે? કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવઃ ખગા મૃગાઃ યેન્યે મૂઢધિયો નાગાઃ સિદ્ધા મામી રંજસા।
મામી યુરંજસા. તો આનો મતલબ એ છે केवल प्रेम पूर्ण भाव अर्थात भक्ति से ही साधन साध्य के ज्ञान के संबंध में मूढ़ बुद्धि. હવે જો અહીંયા ગોપીઓને શું અહીંયા ગોપીઓ માટે શું એડજેક્ટિવ યુઝ કરવામાં આવે છે? મૂળ બુદ્ધિ. મૂળ બુદ્ધિ એટલે કે કશું ખબર નથી એવું નથી. અહીંયા હજુ ફરી એ પ્રમાણને સમજીએ. કેવલ એ નહીં गोप्यो गावः खगा मृगाः केवलेन ही भावेन गोप्यो. तो गोपीઓ કેવી છે? મૂળ બુદ્ધિ છે. પણ મૂળ બુદ્ધિ કયા સેન્સમાં મૂળ બુદ્ધિ? ગોપીઓ સાક્ષાત શ્રુતિ રૂપા ઋષિ રૂપા હતી, થોડી ના મૂળ બુદ્ધિઓ હતી. ज्ञान के संबंध में ज्ञान के संबंध में સૌથી બુદ્ધિમાન હતા, કારણ કે પોતે સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ હતા શ્રુતિઓ ઋષિઓના. અહીંયા મૂળ બુદ્ધિ કેમ કહી? સાધન અને સાધ્ય. નિસાધન હતા. બહુ સરસ, રાઈટ. નિસાધનતા એટલા માટે અહીંયા મૂળ બુદ્ધિ કહી છે. મૂળ બુદ્ધિ એટલે કે સાધન સાધ્ય કે સંબંધ મૂળ બુદ્ધિ ગોપિયા. અહીંયા જે ગોપીઓનું જે મૂળ બુદ્ધિત્વ કહેવામાં આવ્યું છે એ નહીં, નોટ બીકોઝ ઓફ ધેટ સ્વરૂપ, પણ એટલે નોટ બીકોઝ કે એ લોકો શ્રુતિ હતા એટલા માટે મૂળ બુદ્ધિ. શ્રુતિઓ કેવી રીતે મૂળ બુદ્ધિ હોઈ શકે? પણ અહીંયા જે મૂળ બુદ્ધિ કહેવાનો અર્થ એ છે કે એમનો જે સાધના અભિમાન હતો એ નાશ થયો હતો. એમને સાધના પર અભિમાન નહોતું, પણ કોના પર અભિમાન હતું? સાધ્ય પર, એટલે કે શ્રી કૃષ્ણ પર અવલંબન હતું, નહીં કે શ્રી કૃષ્ણને પામવાના સાધનો પર અવલંબન. એટલે કે નહીં કે એમનું અવલંબન કર્મ માર્ગીય મંત્રો, નહીં કે એમનું અવલંબન જ્ઞાન માર્ગીય બ્રહ્મ જ્ઞાન, એ નહીં કે એમનું અવલંબન સાંખ્ય યોગ પર, પણ એમનું અવલંબન શાના પર હતું? સાધ્ય પર. સાધ્ય કોણ છે? પુરુષોત્તમ. તો પુરુષોત્તમ પર એમનું અવલંબન હતું. એટલા માટે કહી રહ્યા છે કે એ સેન્સમાં એ મૂળ બુદ્ધિ હતી. મૂળ બુદ્ધિ ઓફ સાધના, નોટ ઓફ મૂળ બુદ્ધિ ઓફ પુરુષોત્તમ. પુરુષોત્તમ થી તો ખૂબ પુરુષોત્તમના તો એ જ જાણી શકતા હતા. ગોપીઓ સિવાય કોઈ અન્ય કોઈ તત્વ એવું નથી કે એ શ્રી કૃષ્ણને જાણી શક્યા હોય. તો એવા જે ગોપીઓ છે એ કેવી રીતે મૂળ બુદ્ધિ હોઈ શકે? ગોપીઓ માટે તો શ્રી મહાપ્રભુએ સંન્યાસ નિર્ણયમાં ગોપીઓ કોણ છે? ગુરુ. એમની ગુરુ. મહાપ્રભુ તો ગુરુ થોડી મૂળ બુદ્ધિ હોય. પણ મૂળ બુદ્ધિનો અહીંયા અર્થ એ લેવાનો છે કે એ સાધનાથી મૂળ બુદ્ધિ છે. એટલે કે એમનો અવલંબન જે છે એ સાક્ષાત પુરુષોત્તમ પર છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમને પ્રાપ્ત કરવાનારા સાધનો પર. એટલે કે એમની જે બુદ્ધિ જે છે એ નહીં, નોટ ઓન બીકોઝ બુદ્ધિ ઇઝ નોટ ઓન કર્મ, બુદ્ધિ ઇઝ નોટ ઓન યજ્ઞ, બુદ્ધિ ઇઝ નોટ ઓન સાંખ્ય યોગ, બટ બુદ્ધિ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ઓન શ્રી પ્રભુ. તો એ પ્રકારેની અહીંયા જે મૂળ બુદ્ધિ કહી છે એ શક્ય અર્થ નથી લેવાનો, પણ આવી રીતે વ્યંજના અર્થ લેવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે કે અહીંયા મૂળ બુદ્ધિ જે છે એ આવી રીતે ગોપીઓ મૂળ બુદ્ધિ છે. મૂળ બુદ્ધિ એ સારા સેન્સમાં મૂળ બુદ્ધિ છે, અને એ જ મૂળ બુદ્ધિ આપણે પણ થવા, પણ એવી જ મૂળ બુદ્ધિ કેળવવાની છે. એમાં એવું નથી કહી રહ્યું કે હવે બુદ્ધિહીન થઈ જાઓ. બુદ્ધિહીન નથી થવાનું, પણ બુદ્ધિહીન કોના તરફથી જવાનું છે? સાધન તરફથી બુદ્ધિહીન થવાનું છે. બુદ્ધિહીન એટલે કે સાધન તરફનું બુદ્ધિહીન એટલે કે સાધના પર અવલંબન નથી રાખવાનું, પણ જે સાધનાથી જે સાધ્ય છે શ્રી પુરુષોત્તમ એનો આશ્રય લેવાનો છે. આશ્રય સાધનનો નથી લેવાનો, આશ્રય પુરુષોત્તમનો લેવાનો છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે એટલા માટે અહીંયા ફરીથી વાંચું કે કેવલ એ નહીં ભાવેન ગોપ્યો. ગોપીમાં શું સાધન રૂપ હતું? ભાવ જ સાધન રૂપ હતું. કોઈ કર્મ, કોઈ યજ્ઞ, કોઈ સાંખ્ય યોગ સાધન રૂપ ન હતું. એટલા માટે એમને મૂળ બુદ્ધિ કહ્યા છે. અને એ સારા સેન્સમાં મૂળ બુદ્ધિ કહ્યા છે. એમને કઈ ગાડી ગલોચી નથી આપવામાં આવી, પણ એ સારા સેન્સમાં, અને એ જ ઉત્સ છે
એ જ મૂળ બુદ્ધિ સર્વ જીવોને પણ મૂળ બુદ્ધિ કેળવવાની છે. એ પ્રકારનું અહીંયા મૂળ બુદ્ધિત્વ બતાવવામાં આવ્યું છે. નહીં કે પેલી લૌકિક બુદ્ધિ કે નહીં કે લૌકિક ઇન્ટેલિજન્સ, નહીં આઈક્યુ લેવલ. એ બધી આઈક્યુ લેવલની એ વાત નથી ચાલી રહી. ગોપીઓના કરતા આઈક્યુ લેવલ કોઈનું છે નહીં, કારણ કે ગોપીઓ સાક્ષાત શ્રુતિ રૂપા છે, ઋષિ રૂપા છે. એમનું આઈક્યુ લેવલ કોણ એમને કમ્પેર કરી શકે? પણ એ આઈક્યુ લેવલની એ વાત નથી થઈ રહી. જે ભાવની મૂળ બુદ્ધિ, સોરી, આ સાધનાની મૂળ બુદ્ધિત્વ છે એની વાત થઈ રહી છે. હવે ખ્યાલ આવી ગયો? કેવલ પ્રેમ પૂર્ણ, જો કેવલેન હિ ભાવેન, એમનું સાધના શું હતી? પ્રેમ, નિરુપાધિક પ્રેમ જ એમનું સાધન હતું. અન્ય કોઈ યજ્ઞ, કર્મ, સાંખ્ય, યોગ સાધન નહોતું. એટલા માટે એમને મૂળ બુદ્ધિ કહ્યા છે. હવે ખ્યાલ આવ્યો? केवल प्रेम पूर्ण भाव अर्थात भक्ति से ही साधन साध्य के ज्ञान के संबंध में मूળ બુદ્ધિ ગોપિયા. એટલે ગોપિયા માટે અહીં ગાળો નથી લખી, પણ ગોપિયાને ગુરુ પદે સ્થાપ્યા છે આ શ્લોકમાં. કે ગુરુ પણ આવા જ હોવા જોઈએ કે જે કેવલ પ્રેમ પૂર્ણ ભાવથી ભક્તિ કરી શકે અને એના પર જ અવલંબન રાખે. યજ્ઞ કરવાથી પણ જો ભાવ સ્ફુરિત ન થતો હોય તો યજ્ઞ નિષ્ફળ છે. કર્મ કરવાથી પણ જો ભાવ શ્રી પ્રભુમાં ભાવ સુદ્રઢ ના થાય તો એ કર્મ પણ નિષિદ્ધ કર્મ છે. કોઈ પણ સાંખ્ય યોગ જ્ઞાન જો પ્રભુ ભાવમાં વધારતો નથી તો એ નિંદિત જ છે. એ જ અહીંયા કહેવામાં આવ્યું છે. તો અહીંયા એ જ સંબંધ મૂળ બુદ્ધિ ગોપિયા, ગાય, પક્ષી, વ્રજ, ખગા, મૃગા જે લખ્યું છે ગાવહ ખગા મૃગા. तो गोपियों गाय, पक्षी, व्रज के हरणादि पशु, कालिय नाग एवं अन्य भी अनायास ही मुझे प्राप्त होकर कृत्य हो गए. अनायास ही प्राप्त हो गए એ ભક્તિ કલ્પતરુત્વનું સ્વભાવ છે. અને એ અનાયાસ ही मुझको प्राप्त होकर के अनायास કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે એમનો કેવલ એ નહીં ભાવેન હતું. એ પ્રેમ પૂર્ણ નિરુપાધિક પ્રેમથી અનાયાસ પ્રાપ્ત કરી દીધા. નોટ બીકોઝ ઓફ કર્મ, નોટ બીકોઝ ઓફ યજ્ઞ, of Sankhya Yoga, not because of any such karma, but because and because of only Nirupadik Bhav. Because and because of only Nirupadik Bhakti. Mameva Nirpekshyen. So because of my Nirupadik Bhakti, I'm achievable. ખ્યાલ આવી ગયો? તો કેવલ એ નહીં ભાવેન ગોપ્યો ગાવહ ખગા મૃગા એ અન્ય મૂળધિયો છે. જો અહીંયા મૂળધિયો એટલે આ જે સાધના રૂપી જે મૂઢત્વ છે એ બતાવવામાં આવ્યું છે. એ સાધના પર અવલંબન નથી કરી રહ્યા અને એ મૂઢત્વ, that is a good point actually. આ જ મૂઢત્વ આપણે પણ કેળવવાનું છે. ગોપીજનોના ભાવ, ગોપીજનનો જે ભાવ જે છે એ જ ઉચ્ચ ભાવ છે અને એ જ મૂઢત્વ આપવાનું છે. એ મૂળ બુદ્ધિ છે. મૂળ બુદ્ધિ લૌકિક સેન્સમાં મૂળ બુદ્ધિ નથી. એ તો બહુ જ ઇન્ટેલિજન્ટ રૂપા ઋષિ રૂપાઓ હતા, એમને કેવી રીતે મૂળ બુદ્ધિ કહી શકાય? પણ મૂળ બુદ્ધિ આ સેન્સમાં છે. એમ લક્ષણ વ્યંજના છે, નહીં કે શક્ય અર્થ. તો આમાં અહીંયા હરણાદિ જે ખગા મૃગા છે, મૃગા નું પણ આપણે કીર્તનમાં એક કીર્તન આવે છે શયનમાં, ધન્ય વૃંદાવન કુરંગિની, ધન્ય ધન્ય શ્રી વૃંદાવન કુરંગિની, એવું એક કીર્તન આવે છે. હવે મને આખું યાદ નથી કીર્તન, પણ શયનમાં આવે છે કીર્તન. તમે હવે શયનના કીર્તન કરતા હશો નિત્ય તો ખ્યાલ આવશે. ધન્ય ધન્ય વૃંદારણ્ય કુરંગિની, એવી રીતે એક કીર્તન આવે છે. તો કુરંગિની નો મતલબ શું? હરણ. તો હરણીઓ જે છે, તો હરણીઓ કેમ ધન્ય કહેવામાં આવે છે? કારણ કે એમના રસદાના અર્થ પણ આ લીલા થઈ રહી છે. ખગા મૃગા, પશુ પક્ષીઓ માટે પણ રસદાના અર્થ લીલા થઈ રહી છે. ગાયો માટે પણ રસદાના અર્થ લીલા થઈ રહી છે. એ જ વેણુનાદ છે. વેણુનાદમાં આ 5 પ્રકારનો રસાસ્વાદન જે છે એ રસદાનાર્થ 5 તત્વો જે છે એ પણ અહીંયા સેમ 5 તત્વો અહીંયા પણ છે.
ધન્યાસ મૂળમતયોપી હરિન્યાય તો એ કીર્તન એક પદ પણ આવે ને, નંદ વિચિત્ર. શું કહ્યું? કોણ બેન બોલે હમણાં? ધન્યાસ મૂળમતયોપી હરિન્યાય હતા. હા, એટલે મેં તમારું પેલું બરાબર છે, તમે જે કહી રહ્યા છો એ પણ બરાબર છે. ને જે કીર્તનનો હું અહીંયા રેફર કરવા માંગુ છું, કીર્તન પણ કદાચ તમને ખ્યાલ આવી ગયો છે. તો એવી રીતે અહીંયા આજે ગાવઃ ખગા મૃગાહ, તો એ આપણે અહીંયા એનું થોડુંક સામ્ય જોઈ શકીએ છીએ અને રેફરન્સ લઈ શકીએ છીએ કે કીર્તન સાહિત્યમાં પણ આપણને સેમ પ્રકારની ભાવના મળી રહી છે. તો અહીંયા આ જ જે કેવલેન હિ ભાવેન ગોપી મૃગાહ એ અન્ય મૂઢદિયો નાગાહ સિદ્ધા મામીરુ રંજસા. રંજસા આવી રીતે જે અહીંયા જે સિદ્ધાંત તરી આવે છે એ સિદ્ધાંત એ છે કે ભલે કોઈ યોગ સાંખ્ય દાન વ્રત તપ યજ્ઞ કશું પણ કરે, પણ જો એ કેવલેન હિ ભાવેન ન થયું હોય તો એ પુરુષોત્તમ પ્રાપ્તિ થતી નથી. જો એ કેવલેન હિ ભાવેન હોત ગોપીઓ સમાન, ભલે એક યજ્ઞ પણ ન કરે, ભલે કર્મ ન કરે, ભલે એ તપ દાન કશું પણ ન કરે, તો પણ પુરુષોત્તમ સાક્ષાત પ્રાપ્ત થઈ જ શકે છે, આયાસ જ પ્રાપ્ત થઈ શકે છે પુરુષોત્તમ. એટલા માટે આપણે એ કન્ક્લુઝન પર પહોંચી શકીએ છીએ કે યોગ સાંખ્ય વ્રત તપ આદિ કોઈ પણ પુરુષોત્તમ પરક નથી. ખ્યાલ આવી ગયો? એટલે બીજો એક પ્રમાણ આપી રહ્યા છે ભાગવત 11મો સ્કંદ 12મો અધ્યાય અને 9મો શ્લોક. એટલે કે એના જ અનુસંધાનમાં પેલો 8મ શ્લોક હતો અને હવે આ નવો જે છે 8મો શ્લોક, એના જ અનુસંધાનમાં जिन्हें बड़े बड़े प्रयत्नशील साधक भी योग सांख्य दान व्रत तप यज्ञ श्रुतियों की व्याख्या स्वाध्याय और संन्यास आदि साधनों के द्वारा भी प्राप्त नहीं कर सकते. बोलो અહીંયા ચોખ્ખું લખી તો દીધું છે, યન યોગેન સાંખ્યેન તપોશ્વરેહ વ્યાખ્યા સ્વાધ્યાય સંન્યાસૈ પ્રાપ્નુયાદ્યત્વ વાનપી. તો અહીંયા ચોખ્ખું તો લખ્યું છે કે યોગ સાંખ્ય દાન વ્રત આદિથી પણ હું પ્રાપ્ત નથી થતો, પણ હું શાનાથી પ્રાપ્ત થાઉં છું? કેવલેન હિ ભાવેન. કેવલેન હિ ભાવેન મામેવ નૈરપેક્ષેણ અહમ ભક્તવશ્ય. આ સર્વ કઈ શું કહી રહ્યા છે? તમે વેશ વૃતે તેન લભ્યો. આ બધું તો સેમ તો કહી રહ્યા છે, પણ તમે કેમ પૂર્વ પક્ષીને એમ લાગે છે કે હજુ પણ શંકા હોય છે? અહીંયા લખ્યું નથી કે અહીંયા કેવલેન હિ ભાવેન ગોપ્યો મામેવ નૈરપેક્ષેણ યમેવેશ વૃણુતે તેન લભ્યો અહમ ભક્તવશ્ય. તો આ બધું શું કહી રહ્યા છે? બધું જ એ જ તાત્પર્ય કહી રહ્યું છે કે હું ખાલી એટલે કે પુરુષોત્તમ ખાલી કોનાથી પ્રાપ્ત છે? ભક્તિથી જ, નિરુપાધિક નૈરપેક્ષેણ ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. નહીં કે કોઈ કર્મ, નહીં કે યજ્ઞ, નહીં કે સાંખ્ય, નહીં કે યોગ, નહીં કે દાન, નહીં કે તપ, વર્ણાશ્રમ ધર્મ, કશું પણ નહીં. હું માત્ર ને માત્ર નિરપેક્ષ ભક્તિથી જ. અને નિરપેક્ષ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? ભક્તિ એનું હેતુ નિર્ણયના હિસાબથી, અનુગ્રહથી નિરપેક્ષ ભક્તિ ને નિરપેક્ષ ભક્તિથી પુરુષોત્તમ, આવી રીતેનો ક્રમ છે. तो इत्यादि वाक्य द्वारा भक्ति से भिन्न अन्य साधन से संपन्न व्यक्ति द्वारा अपने अप्राप्य होने का प्रतिपादन किया है. खूब सुंदर. इससे यह निश्चित हो जाता है कि जिसकी प्राप्ति भक्ति से भिन्न साधनों के द्वारा हो जाए वह पुरुषोत्तम स्वरूप. खूब सुंदर स्टेटमेंट है. आ स्टेटमेंट बधाने बहुत चूक आवे. हाँ, आ बधा जे पेला जे सांख्या योग वाळाओ जे होय ए लोकोने बहु ज આમાં પ્રોબ્લેમ થઈ જાય. આ સ્ટેટમેન્ટ જો હજુ પણ ફરી વાંચો. આ સ્ટેટમેન્ટ પુરુષોત્તમજી શું કહે છે? પુરુષોત્તમજી એકદમ બહુ સરસ સ્ટેટમેન્ટ આપી દીધું. इससे यह निश्चित हो जाता है कि जिसकी प्राप्ति भक्ति से भिन्न साधनों के द्वारा हो जाए वह पुरुषोत्तम स्वरूप नहीं हो सकता.
એટલે કે અહીંયા એમ કે છે કે જો કશું પણ મળે કોના દ્વારા એક્સેપ્ટ ભક્તિ દ્વારા કશું પણ મળે તો એ કોઈ પણ ફલ પુરુષોત્તમ સ્વરૂપ નથી. જો તમે જો ફલ ભક્તિથી મળ્યું તો જ એ ફલ પુરુષોત્તમ છે. જો એ ફલ ભક્તિથી ન મળ્યું, કોઈ અન્ય કામ કરવાથી મળી ગયું તો એ પુરુષોત્તમ નથી. એ તમારી ભ્રાંત ધારણા છે કે પુરુષોત્તમ છે. પુરુષોત્તમ તો માત્ર ને માત્ર કોનાથી લભ્ય છે? ભક્તિથી જ. એટલે ભક્તિ માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે શ્રેષ્ઠતા કેમ કહી છે? કારણ કે પુરુષોત્તમ એનાથી પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ માર્ગથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. અને અહીંયા પુરુષોત્તમની પ્રાપ્તિ એટલે કે આઈ વિલ ડિફાઇન કે પુરુષોત્તમની પ્રાપ્તિ એટલે શું. પુરુષોત્તમની પ્રાપ્તિ અહીંયા રિફર થઈ રહી છે પરમાનંદનું દાન. हाँ, એટલે અહીંયા એ જ કહી રહ્યા છે કે નિશ્चित क्या हो जाता है कि जिसकी प्राप्ति भक्ति से भिन्न साधनों के द्वारा हो जाए पुरुषोत्तम स्वरूप नहीं हो सकता. પતિ ગયો, કોઈ બોલવા વાળું રહ્યું જ નહીં. એવો સિદ્ધાંત જ આપી દીધો. સિદ્ધાંતને હવે કોઈ કશું કરી ન શકે એમ. એટલે કે ઇતર સાધન વદ પ્રાપ્યત્વમ સ્વસ્ય નિરૂપિતમ ઇતિ ભક્ત્યતિરિતિ સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. બહુ સુંદર સ્ટેટમેન્ટ કહી દીધું. એટલે એવું કહી દીધું કે ઇતર સાધન વદ પ્રાપ્યત્વમ સ્વસ્ય નિરૂપિતમ ઇતિ ભક્ત્યતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. જો તમને પુરુષોત્તમ થી બીજું જ કોઈક ફલ મળી રહ્યું છે તો જો તમને ફલ મળી રહ્યું છે કોઈ બીજા જ સાધનાથી તો એ ફલ પુરુષોત્તમ રૂપી ફલ નથી. જો તમે એનું ફલ ભક્તિ માર્ગ દ્વારા મળ્યું છે તો જ એ ફલ પુરુષોત્તમ રૂપ છે. ફરી ઇતર સાધન વદ પ્રાપ્યત્વમ સ્વસ્ય નિરૂપિતમ ઇતિ ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ. ભક્તિના અતિરિક્ત સાધનથી જે પણ પ્રાપ્ત થાય છે એ પુરુષોત્તમ સ્વરૂપ નથી હોતું. ફરીથી ભક્ત્યતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ. જો ભક્તિથી ઇતર સાધનોથી જે ફલદાન થતું હોય એ સર્વ ફલ પુરુષોત્તમ સ્વરૂપ નથી હોતું. હા, કોઈને ખ્યાલ આવ્યો કે એમને જ? બરાબર છે. એટલે કે ભક્તિથી અતિરિક્ત જે ફળ મળી રહ્યું છે તો એ પુરુષોત્તમ તો નથી જ. હા, હજુ પણ નથી સમજ્યા. ભક્તિથી એટલે જ કહું છું કે હજુ પણ ક્લિયર કરો. હજુ પણ નથી સમજાતો તો હવે ખ્યાલ આવી ગયો. ફરીથી બોલું છું. ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ. અહીંયા ભક્તિને ફલરૂપા નથી કહેવામાં આવ્યું પણ અહીંયા ભક્તિ રૂપી સાધન કહેવામાં આવ્યું છે. એટલે કે અહીંયા ફરીથી સમજો. ભક્તિના અતિરિક્ત સાધનો દ્વારા જે ફલ મળવામાં આવે છે તે સર્વ ફલ પુરુષોત્તમ સ્વરૂપ નથી. હવે ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે કે ભક્તિથી અતિરિક્ત અને બીજા સાધનથી જે ફળ મળી રહ્યું છે તો તે પુરુષોત્તમનું સ્વરૂપ નથી. બહુ સરસ, હવે સમજી ગયા. એટલે અહીંયા ફરીથી સંસ્કૃતમાં વાંચું. ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ. એટલે ખ્યાલ આવી ગયો? ભક્ત અતિરિક્ત સાધન પ્રાપ્યમ. અને એ ભક્ત અતિરિક્ત સાધન પ્રાપ્યમ શું છે? એનું ફલ શું છે સાધનાનું? તો ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ. પુરુષોત્તમ ના મળે એમ. પુરુષોત્તમ સ્વરૂપ નથી. જો તમે એવી સાધના કરી રહ્યા છો અતિરિક્ત કોઈ પ્રકારની વિશિષ્ટ સાધના કરી રહ્યા છે જે ભક્તિ રૂપી સાધના નથી તો પછી એનું ફલ પુરુષોત્તમ સ્વરૂપ તો ન જ હોઈ શકે. એ નિશ્ચિત છે એમ. નિશ્ચિતે કહી દીધું છે એમ. એટલે ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. એ નિશ્ચિત થઈ ગયું છે. હવે એટલે ફરીથી આ સ્ટેટમેન્ટ સુવર્ણ અક્ષરે લખી દો. હવે સુવર્ણ અક્ષર એટલે કે એકદમ હું શક્ય અર્થ નથી લેતો, હું અહીંયા લક્ષણાર્થ લઉં છું. તો સુવર્ણ અક્ષરોથી આ લખો કે ભક્ત
ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. આ તમારે શ્લોક નંબર જ કોને એનો? હા, શ્લોક નો નંબર એટલે કયા બુકમાં નંબર તમે માંગો છો? ભાગવતજી નો. એ ભાગવતમાં નથી. આ શ્રી ગુસાઈજી કહે, પુરુષોત્તમજી કહી રહ્યા છે એ શ્લોક માટે. તે ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. આ સ્ટેટમેન્ટ યાદ મોડે કરી લેવાનો. આ સ્ટેટમેન્ટ શું છે? ફરીથી કોઈ પણ કહે ને કે ના અમે તો યજ્ઞ દ્વારા પુરુષોત્તમ પ્રાપ્ત કરી આપીએ તો એ છે એ સ્ટેટમેન્ટ કહી દેવાનું તમારે. આ સ્ટેટમેન્ટ હંમેશા ભક્તિ હંસ વાળા સ્ટુડન્ટ્સ ને યાદ રહેવો જોઈએ. હજુ પણ કહું છું, ફરી એકવાર બોલો. આ ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ લખ્યું. ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ. હવે ના મિસ કરતા હા, નહીં તો બધું અર્થનું અનર્થ થઈ જશે. પુરુષોત્તમ ઇતિ ઇતિ સ્વરૂપમ મિતિ નિશ્ચિયતે. ના તમે સંધિ છોડો એને. સંધિ સાથે ના બોલશો નહીં તો કોઈને ખબર નહીં પડે. હવે હું આખું સંસ્કૃતમાં સંધિ સાથે બોલીશ તો પછી તમને કશું નહીં ખબર પડે. હું અહીંયા સંધિ છોડીને બોલી રહ્યો છું. ભક્ત્ય અતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ. સ્વરૂપમ ઇતિ. હા, એ હવે જુદો લખો વાંધો નહીં. હવે સંધિ સાથે ના લખશો. સંધિ સાથે બોલું તો પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચિયતે. અહીંયા ઇતિ એટલે જે છેલ્લે અહીંયા એન્ડિંગ થઈ રહ્યો છે ઇતિ જ છે. અથથી શરૂ થાય ને ઇતિ થી શ્લોક પૂર્ણ થાય. તો તે અહીંયા પૂર્ણ કેવી રીતે કર્યું? નિશ્ચયતા. તો નિશ્ચય આ જ થયેલો છે. ભક્તિ અતિરિક્ત સાધન થી જે પણ કશું પણ ફળ પ્રાપ્ત થતું હોય તો એ ફળ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ પુરુષોત્તમ. એ તમે જોઈ જ લો. તમે એમ કહો કે ના કશું પ્રાપ્ત થયું તો ઇઝ નોટ પુરુષોત્તમ, ધેટ ઇઝ ફોર શ્યોર. ગુજરાતી બી લખી લઈએ. એટલે ગુજરાતમાં એવી રીતના કહેવાય ને, ભક્તિથી અતિરિક્ત જો સાધન ફળ દાન તો હોય તો તે પુરુષોત્તમ સ્વરૂપ નથી. રાઈટ. એટલે કે ભક્તિથી અતિરિક્ત સાધનોથી પ્રાપ્ત થતું ફળ પુરુષોત્તમ સ્વરૂપ તો ન જ હોઈ શકે. ભક્તિથી અતિરિક્ત સાધનથી પ્રાપ્ત થતું ફળ પુરુષોત્તમ સ્વરૂપ તો ન જ હોઈ શકે. એટલે કે અહીંયા એવું સિદ્ધ કર્યું આપણે વ્યંજનાર્થથી કે ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય. ચિયતે થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું. આમાં સાંખ્ય વાળાનો પેટમાં દુખાવો થાય, યોગ વાળાનો પેટમાં દુખાવો ચાલુ થઈ જશે, સંન્યાસ વાળાઓના પેટમાં દુખાવો, અધ્યાય શ્રુતિઓ યજ્ઞ કરવા વાળાઓની પેટમાં દુખાવો ચાલુ થઈ જશે આ સ્ટેટમેન્ટથી. બધા વ્યક્તિઓમાં પેટનો દુખાવો ચાલુ, બધા આચાર્યોને એક્સેપ્ટ શ્રી મહાપ્રભુજી, એટલે કે એક્સેપ્ટ વૈષ્ણવ આચાર્યો, બધાને પેટમાં દુખાવો શરૂ થઈ જશે. હવે ખ્યાલ આવ્યો? કોઈ પ્રશ્ન છે? અહીંયા રાખીએ આપણે આજનું સત્ર. અહીંયા કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આ છે ને આજે આપણે લખ્યું એ બધા મોઢે કરી લો એટલે યાદ રહ્યું છે. રોજ બરોજ વાપરતા રહેવાનું, કોઈને પણ કહી દેવાનું મન ચાહે તો, એટલે યાદ રહી જાય. એમ કશું પણ ઊંઘમાં પણ બોલ્યા કરવાનું કે ભક્તિ અતિરિક્ત સાધન પ્રાપ્યમ ન પુરુષોત્તમ સ્વરૂપમ ઇતિ નિશ્ચયતે. એ પુરુષોત્તમજીની વાણી એટલી જબરજસ્ત છે. આ અને પેલું પણ હવે મોડે કરવાનું છે.
મામેવ નિરપેક્ષણમ ભક્તિ યોગેન વિંદતિ. વિંદતિ, બહુ સરસ. લો, તમને મોડે થઈ ગયું. મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ. જયેત મામ. એવી રીતે અહીંયા યમે વેશ ગુણ તો તેન લભ્ય મોડું જ કરી દો ને. થોડું મોડે છે. એટલે એવા પરિચિત જે શ્લોકો છે ને એ તો હંમેશા યાદ રાખવા જોઈએ. એટલે કોઈ વિવાદ કરવા આવે તો કહી દેવાનું કે આ જોઈ લો, મામેવ નિરપેક્ષેણ કહી દીધું છે. અહીંયા આ જોઈ લો કે સાર્વભૌમમ. હા, કેવલ એ નહીં ભાવે ન ગોપ્ય જોઈ લો. પછી અહમ ભક્તવશ્ય જોઈ લો. આ બધું જોઈ લો, પછી આવજો અમારી જોડે વાદ વિવાદ કરવાની. તો ગેટ આઉટ. આદ્યમાં ચમનીયમ ચ ગંધમ સુમનમ સોક્ષતા રૂપદીપો આમાં એક વસ્તુ ધવલભાઈ આગળ બતાવી હતી ને કે ફળભેદના આધાર પર કારણ ભેદના અનુમાન સિદ્ધ કરે છે. એટલે એમાં શું સમજવાનું? એટલે અહીંયા એ સમજવાનું છે કે જો આપણે અહીંયા એ જ આપણે જોયું, ફલભેદ થી કારણ ભેદ જોઈ લીધું ને આપણે, કે જો ફલભેદ પુરુષોત્તમ ના હોય તો એ બીજા અન્ય કારણોથી જનિત હોય. પણ ભક્તિ ના માટે એમ કહેવાય છે કે ભક્તિ કલ્પતરુ સ્વભાવત્વ છે. એટલા માટે જે અહીંયા એ જ કહ્યું ને કે જો પુરુષોત્તમની પ્રાપ્તિ થતી હોય તો ડેફિનેટલી સમજવું કે ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ છે. ખ્યાલ આવી ગયો? એટલે કે ફલ પુરુષોત્તમ જો હોય, જો કોઈનામાં ફલ પુરુષોત્તમ જોવા મળતો હોય તો અંદાજો લગાવી જ દેવો જોઈએ અને નિશ્ચિતપણે એવું જ હોવું જોઈએ કે એને ભક્તિ દ્વારા જ પુરુષોત્તમ પ્રાપ્ત થયા છે. કારણ કે લોકમાં કે વેદમાં એવું કોઈ એક્ઝામ્પલ મને જોવા નથી મળતું કે પુરુષોત્તમ પ્રાપ્ત થઈ ગયા પણ એને ભક્તિ જ ના કરી હોય, કે ભક્તિ થઈ જ ના હોય, કે અનુગ્રહ ના હોય. એવું કોઈ એક્ઝામ્પલ તમે મને બતાવો કે જ્યાં અનુગ્રહ ના હોય છતાં પણ પુરુષોત્તમ પ્રાપ્ત થઈ ગયા હોય. એવું પોસિબલ છે કોઈ દિવસ? તો એટલા માટે ફલથી કારણની અંદાજો આવી જાય છે ને. એટલે એ રીતના લેવાનું એમ ને ફળ. હા, રાઈટ. અને એ પણ નહીં ભૂલવાનું કે ભક્તિ એ કલ્પતરુત્વ છે. ભક્તિ થી તમને મોક્ષ મળી શકે છે. એ બાય પ્રોડક્ટ, એઝ અ બાય પ્રોડક્ટ તમને મળી શકે છે, પણ એ એનું મુખ્ય કારણ નથી. એ બાય પ્રોડક્ટ છે એનું. ખ્યાલ આવી ગયો? ઠીક છે, તો પછી આપણે અહીંયા રાખીએ. મનોજભાઈ આવ્યા છે? હા, 1 મિનિટ. જે પેલા જે 7મા અધ્યાયની જે વાત કરી ગીતાજીમાં, હા, બહુ સુંદર કે છે કે જો આ બધી જે પૂજનની જે વાત કરી અને ત્યાં આગળ પોતે કે છે, કૃષ્ણ પોતે કે છે કે યો યો યાયામ તનુ ભક્ત શ્રદ્ધયા ચિત્તુ મિચ્છતિ. એ કે છે કે આવા જે પૂજન ને જે દેવી દેવતાઓને જે પૂજે છે ને એ લોકોને માટે હું શું કરું છું કે જે એ લોકોના સ્વરૂપની અંદર શ્રદ્ધાને એ પોતે જ દ્રઢ કરે છે. મીન્સ કે આજે માનો કે આજે એ સ્વરૂપમાં એ પૂજામાં એને દ્રઢતા આવી તો એ પછી દ્રઢતા વધતી જ જાય છે. અને સાથે સાથે એ દેવતાઓ જે પણ કાંઈ નિર્માણ કરેલું જે ફળ હોય એ પોતે એટલું જ ભોગવી શકે. એટલે આજે મેરી લિંચમાં કામ કરતા હોય તો મેરી લિંચ સુધીનું જ પ્રેસિડેન્ટ બની શકે, એનાથી આગળ બહુ તો જઈ ના શકે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ ના બની શકે. અને છેવટે પછી કહે છે કે આવા જે આમની બુદ્ધિ જે એકવાર દ્રઢ થઈ ગઈ અને ત્યાર પછી એવા દેવોને પૂજનારા પછી એ દેવોને જ પછી પામે છે. એ પાછું કેવી કે એ દેવોની ઈચ્છા હોય, દેવોનું એટલું સમર્પણ હોય ત્યાર પછી એ દેવોને પામે. પણ ત્યાં છેવટે કૃષ્ણ કહી દે છે કે એ જ શ્લોકમાં 7 અને 23માં છેલ્લી લાઈનમાં 2 શબ્દોમાં કહી દીધું આ બધું દેવોની વાત કરું છું કે મદ ભક્તા યાંતિ મામ આપી. પણ જે મારી ભક્તિ કરે છે ને એ તો એ ભક્તો મને જ પામે છે. બરાબર છે. એ આપણે ડિસ્કસ કર્યું અહીંયા. બરાબર. ઠીક છે. હવે કોઈને હવે એક છેલ્લું લઈ લો અડાનામાં, પછી આપણે રાખીએ અહીંયા.
निरततरास निरततरास मंडल निरततरास मुरली ध्वनि नाद छायो मुरली ध्वनि नाद छायो मन के गति पंगल भये श्री यमुना थकित रही सुर नर मुनि टर्यो ध्यान मुरली ध्वनि नाद चिरजियो श्री राधा मदन मोहन जूकी जोरी ऊपर जन हरिया प्रभु बारत अपनो तन मन प्राण निरततरास मंडल मध्य रंग रयो फिरत बाजोटी गोपिन मिल कान निरततरास 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 मंडल निरततरास मंडल मध्य रंग रयो फिरत बाजोटी गोपिन मिल कान निरततरास 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 લઈ લો હવે આશ્રયનો પદ મનોજભાઈ દ્રઢીને લઈ લો या ले लिए हाँ गोपी प्रेम की ध्वजा गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो अपने वस उदर श्याम बुझा गोपी प्रेम की ध्वजा सुख मुनि व्यास प्रशंसा कीनी उदो संत आही बूरी भाग्य गोकुल की वनिता अति पुनीत भव माही गोपी प्रेम की ध्वजा बयोजू विपुल जनम्यो जेहि हरि सेवा नाही सोई कुलिय दास परमानंद जो हरि सन मुख दाई गोपी प्रेम की गोपी प्रेम की गोपी प्रेम की ध्वजा। वल्लभाधीश की जय, सुखसाई जी परम दयाल की, राम सुंदर श्री मने महारानी की जय, जय गुरुदेव प्रभु चरण की जय, सर्वे वैष्णव ने जय जय श्री जय श्री कृष्ण, जय श्री गोकुलेश, जय जय श्री कृष्ण।
એટલે